અમદાવાદ આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો છે। હોબાળા બાદ ધોરણ 1 થી 8 માં રજા અપાઈ। વાલીઓ સામે શાળા તંત્રના આક્ષેપો, શિક્ષકોને માનસિક હેરાન કર્યાનો દાવો છે। તણાવના કારણે સ્કૂલ બંધ રાખવા નિર્ણય વાલીઓને મેસેજ દ્વારા કરાઈ છે જાણ। તો અમદાવાદમાં જોઈ શકાય કે આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો। બાદ એક રજા જાહેર કરી દેવામાં આવી છે। ધોરણ 8 થી 8 સુધી 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને કેટલાક દિવસ માટે રજા જાહેર કરાઈ છે। વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે શાળામાં રજા અપાઈ છે। અમદાવાદ શહેરના સિલેજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ છે, તેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે થઈને રજા જાહેર કરવામાં આવી છે અને આ રજા પાછળનું કારણ જે છે તે વાલીઓને દર્શાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે સ્કૂલ ઉપર જે હોબાળો થયો હતો, વિદ્યાર્થીઓના ભોજનમાંથી કાચનો ટુકડો મળવો અને એક પુસ્તકના નામે વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ વાલીઓ છે તેના દ્વારા અહીં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ છે તેને મેસેજ મોકલવામાં આવ્યો છે અને તેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગઈકાલે જે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને તેના કારણે સ્કૂલના શિક્ષકો છે તે ટ્રોમામાં હોવાની વાત છે તે કહેવામાં આવી છે અને તેનું માનસિક સ્વાસ્થ્ય અત્યારે સારું ના હોવાનું કહેવામાં આવ્યું છે અને જેથી કરીને અનિશ્ચિત સમય સુધી આ રજા જે છે તે આ સ્કૂલમાં જાહેર કરવામાં આવી છે। એટલે કે જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે અને એક વાત કહી શકાય કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ છે। જે ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યો હતો અને તેમાં બેદરકારી સ્કૂલની હતી, તેમ છતાં દોષનો ટોપલો જે છે તે વાલીઓ ઉપર ઢોળવામાં આવ્યો છે અને તેના કારણે શિક્ષકો જે છે તેની માનસિક સ્થિતિ સારી ના હોવાનું કારણ દર્શાવી અને વાલીઓ છે તેને આ મેસેજ મોકલવામાં આવ્યો છે અને આ સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે। ત્યારે હવે જોવાનું રહેશે કે સરકારી વિભાગ દ્વારા સ્કૂલ સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ, કારણ કે આવા કારણોસર રજા જાહેર કરવી તે કેટલું યોગ્ય, સવાલ આવો પણ ઉઠી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।